શિવ પુરાણમાં બતાવ્યું સ્વયંભૂ શિવલિંગ જે સ્વયં ઉત્પન્ન થયું હોય એને સ્વયંભૂ શિવલિંગ કહેવાય. બીજું બિંદુ લિંગ બતાવ્યું શિવ મહાપુરાણમાં, પોતાના લખેલા યંત્ર ઉપર તમે બનાવો અને એની ઉપર આવાહન કરો, એને બિંદુ લિંગ કીધું. ત્રીજું શિવલિંગનો પ્રકાર બતાવ્યો સ્થાપિત શિવલિંગ. આપણા ગામમાં શિવ મંદિર બનાવી અને એમાં શિવજીની આપણે સ્થાપના કરીએ, સ્થાપિત શિવલિંગ છે. ચોથું છે ચરલિંગ. આપણા જે શરીર છે એ શરીરના અંગોને પણ આપણે શિવલિંગ રૂપે લઈ શકીએ. તમે આમ અંગૂઠો કરો એટલે આ શિવલિંગ થઈ જાય. એમ ચરલિંગ બતાવ્યા, શરીરના અંગો, નાભી, હૃદય, શિખા ઇત્યાદિ બતાવ્યા. અને પછી ગુરુલિંગ, પોતાના જે ગુરુદેવ હોય એ ગુરુદેવની સમાધિ ઉપર પૂજા કરવામાં આવે, અથવા ઘણી બધી પરંપરાઓ છે કે એ ગુરુદેવના સમાધિ ઉપર શિવલિંગની સ્થાપના કરવામાં. આમ ભગવાન શિવલિંગની કોઈ પૂજા કરે, ભગવાન શિવલિંગની કોઈ સ્થાપના કરે અને એની પૂજા કરે, ભગવાન શિવ એની ઉપર પ્રસન્ન થઈ જાય.